હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સિંગની માતર બનાવીશું. એકદમ સોફ્ટ, મોઢામાં નાખીને ઓગળી જાય એવી અને ટેસ્ટી પણ એવી. તો આપણે કાચા દાણા લઈ લેશું અને શેકી લઈશું થોડા. શેકાઈ જાય પછી એના ફોતરા નીકાળીને મિક્સરના જારમાં નાખી દઈશું અને ક્રશ કરી લઈશું. એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું. પછી ક્રશ થઈ જાય પછી એનો પાક કરવાનો. ઘી લઈશું 2 ચમચી જેટલું, પછી ગોળ નાખી દઈશું. ગોળ ને ઘી એકદમ ગોળ ઓગળી જાય ત્યાં સુધી કરવાનો પાક. પછી સિંગનો ભૂક્કો છે એ નાખી દઈશું ને સરખું મિક્સ કરી લઈશું એકદમ. પછી એક પ્લેટમાં ઘી લગાવી લઈશું અને પછી સ્પ્રેડ કરી નાખશું. પછી સેટ કરી નાખશું એકદમ સરખી રીતે. અને પછી કાપા પાડી લઈશું. કાપા પાડીને તો રેડી છે આપણો સિંગ પાક. ટેસ્ટી અને ઇઝી, ઉપવાસમાં પણ ખાઈ શકીએ.